હા, ને શ્વાન કરડે ત્યારે હોસ્પિટલમાં જવાની જરૂર છે, નહીં તો તમે શ્વાનની માફક જ તમામ જે લક્ષણો છે એ તમારામાં આવી જશે. આવું બન્યું છે પાલનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સાબરકાંઠાનો એક યુવક ભાગ્યા તરીકે ખેતી કરી રહ્યો છે. તેને શ્વાન કરડે છે અને ત્યારબાદ ખબર પડે છે કે તેને શ્વાનના એ તમામ હડકવાના લક્ષણો છે તેમાં જોવા મળે છે. આ યુવકને હોસ્પિટલમાં દોરડું બાંધીને લઈ આવવામાં આવે છે. ત્યાં પણ સ્ટાફ સાથે ક્રૂરતાપૂર્વક વર્તન કરે છે અને ત્યારબાદ પોલીસ બોલાવવામાં આવે છે અને પોલીસ બોલાવ્યા બાદ તેને બેભાન કરવાનું ઇન્જેક્શન આપવામાં આવે છે અને ઓરડીમાં રાખવામાં આવે છે. હાલ તો આ યુવકની સારવાર ચાલી રહી છે, જેની આજે વાત કરવી છે. ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારી સાથે તમારો નાનજી ઠાકોર. આજે વાત કરવી છે શ્વાન કરડવાની. આમ તો અનેક વખત શ્વાન અનેક લોકોને કરડતા હોય છે ને ત્યારબાદ હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડતી હોય છે. આ શ્વાનની લાળ એટલી બધી ભયાનક હોય છે, એટલી બધી ખતરનાક હોય છે કે તમારા શરીરમાં જો એ પ્રવેશે તો તમને હડકવા થઈ શકે છે. આવું બન્યું છે પાલનપુર તાલુકાના નરાસડ ગામે ભાગ્યા તરીકે જે ખેતીવાડી કરતા સાબરકાંઠાનો એક યુવક જેને શ્વાન કરડે છે ને ત્યારબાદ એ હોસ્પિટલ જતો નથી ત્યારે તેને હડકવા ઉપડ્યો હોય તેવો વિડીયો ખૂબ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને લોકોમાં ડર પણ જોવા મળી રહ્યો છે. આ હિંસક બનેલો આ યુવક ઘરે તેને ઓરડીમાં રાખવામાં આવ્યો હતો. તે વિડીયો પણ ખૂબ વાયરલ થયો છે. તો આ પ્રથમ એ વિડીયો જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ. હા, શું ક્યાં હતો? ખાલી નજીક આવી જાવ, અપડાઉન કરજો. પેલા જીપ બીપ મારો ગાડી ના આવો. લડો બોલા ને શ્વાનની માફક જ જે હડકવા હોવાથી હોસ્પિટલમાં પણ ડોક્ટરો અને સ્ટાફ સાથે એક ક્રૂરતા ભર્યું વર્તન કરે છે અને ત્યારબાદ આ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પોલીસને બોલાવવામાં આવે છે અને પછી બેભાન કરવામાં આવે છે અને એક ઓરડીમાં તેને રાખવામાં આવ્યું છે. ડોક્ટરનું કહેવું છે કે સારવાર દરમિયાન જો તેના લક્ષણો ઓછા નહીં થાય તો બચવાની શક્યતા ઓછી છે. તમે પણ શ્વાન પાડી રહ્યા છો અથવા તો તમને કોઈ જગ્યાએ ચાલતા આવતા જતા શ્વાન કરડે છે તો તમારે પણ હોસ્પિટલમાં જવાની જરૂર છે. જો તમે હોસ્પિટલમાં નહીં જાવ તો આવા અનેક બનાવો બની ચૂક્યા છે. હોસ્પિટલમાં સારવાર મળી રહેશે તો કદાચ આ હડકવાના જે લક્ષણો છે એ લક્ષણો તમારા શરીરમાં નહીં પ્રવેશે અને તમને તકલીફ નહીં થાય. આમ તો અનેક વખત ડોક્ટરો અનેક સલાહો આપતા હોય છે કે શ્વાન કરડે ત્યારે તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર માટે જવું, પરંતુ કેટલાક લોકો જતા નથી. ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે. ત્યારે આવી જ પરિસ્થિતિનું નિર્માણ પાલનપુરના આ ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળ્યું હતું. આ યુવક સાબરકાંઠાનો છે અને અહીંયા ભાગ્ય તરીકે કામ કરી રહ્યો છે, પરંતુ શ્વાન કરડવાથી તેને આ હડકવાના લક્ષણો આવ્યા છે. હાલ તો પાલનપુર હોસ્પિટલમાં એ દાખલ છે. જોઈએ આવનાર સમયમાં કુદરત તેને બચાવે, પરંતુ બચે તેવી શક્યતા ઓછી જોવા મળી રહી છે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો, જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.